અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીકભાઈનું તો કાંઈ નહીં. એવું લેન્ડ જમીનનો કેસ લાગે 2007માં અહીંયા વકીલ સાહેબ મેં બેઠેલા બધાને જોયેલું છે. પૂરી તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું. જો કે પોલીસ જમીન અમારા આધાર પુરાવા નાશ કર્યા છે. આજે 2007થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ આજે એના સમાજના એમ કહે છે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જતુભાઈ અત્યારે કબજો જતુભાઈની આગળ છે. કોર્ટનો હક બંધ કરી દીધો છે ભાઈ. પણ તમારા જ બારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતા નથી, કોઈ હાજર ત્યાં નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર છે. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર જતા, ત્યાં જ મારું એક તરફ કેસ થયો જાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈને આમાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીકભાઈનું તેને ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી તે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે.